નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજનો દિવસ તમારા જીવનના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખવા જઈ રહ્યો છે। આ 24 કલાક એ ખાસ ક્ષણોમાંનો એક છે જ્યારે તમારી કુંડળી તેના શિખર પર હોય છે, જ્યારે તમારું ભાગ્ય તમારી સામે ખુલ્લા પુસ્તકની જેમ ખુલશે અને તમે સમૃદ્ધિ, પ્રેમ, સફળતા અને આદરથી ભરેલા દરેક પાનાને ફેરવશો। આ સમય એક મહત્વપૂર્ણ વળાંકને ચિહ્નિત કરે છે, એક એવી ક્ષણ જ્યાં તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલાઈ જશે। ભગવાન શિવની કૃપાથી આજે તે સમય છે જ્યારે દુઃખનો અંત આવશે અને સૌભાગ્યનો નવો સૂર્ય ઉગશે। તો જે કોઈ પણ આ વિડિયોને સાચી શ્રદ્ધા અને ભક્તિથી પસંદ કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, ભગવાન શિવ ટૂંક સમયમાં તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે। તેમના જીવનમાં અધૂરા સપના સાકાર થશે, અવરોધિત રસ્તાઓ ખુલશે અને ખાટા સંબંધો મીઠાશથી ભરાઈ જશે। હે ભગવાન શિવ, કૃપા કરીને આ વિડિયો જોનારા દરેક ભક્ત પર તમારા આશીર્વાદ વરસાવો। તેમને ક્યારેય ધન, પ્રેમ કે સ્વાસ્થ્યની કમી ન રહે। તેમના ઘર હંમેશા ખુશીઓથી ભરેલા રહે। તો મિત્રો, ચાલો આજની મહત્વપૂર્ણ કુંડળી વિશે વાત કરીએ, જે ફક્ત તમારા દિવસને જ નહીં પરંતુ તમારા સમગ્ર ભવિષ્યને પણ દર્શાવે છે। સૌપ્રથમ, સમજો કે આજની કુંડળીમાં કયો ખાસ સંયોજન બની રહ્યો છે, જે ઘણા વર્ષો પછી તમારા જીવનમાં પહેલી વાર બની રહ્યો છે। આજે ચંદ્રનું શુભ દર્શન તમારા મનમાં આનંદ અને સકારાત્મક ઉર્જા લાવશે અને શુક્રના તમારા ભાગ્ય સાથે જોડાણથી પ્રેમ અને સમૃદ્ધિનો ફુવારો વહેશે। જો તમે આજે યોગ્ય નિર્ણય લો, યોગ્ય દિશામાં પગલું ભરો અને તમે હંમેશા કરેલી એક ભૂલને ટાળો, તો તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલાયેલ માનો। આજનો દિવસ શુભ સંકેતો સાથે શરૂ થશે, જેમ કે કોઈ જૂના મિત્રનો અચાનક સંપર્ક અથવા કોઈ મહત્વપૂર્ણ ફોન જે તમારી કારકિર્દીની દિશા નક્કી કરશે। કેટલાક લોકોને બેંક અથવા નાણાકીય સંસ્થા તરફથી સંદેશ મળશે જે તેમના અટવાયેલા ભંડોળને મુક્ત કરશે। ઘણા લોકોને અચાનક નોકરીની ઓફર અથવા તેમના વ્યવસાયમાં તક મળશે જે તેમના જીવનમાં પરિવર્તન લાવશે। તે તમારી આવક બમણી કરશે। આજના પહેલા મોટા સારા સમાચાર એ છે કે તમે જે કાર્ય માટે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો તે કોઈપણ અવરોધો વિના પૂર્ણ થશે। તમે વર્ષોથી જે સપના જોયા છે તે આજે સાકાર થશે। બીજો સારા સમાચાર એ છે કે એક ખાસ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે જે ફક્ત તમારા માટે ભાગ્યશાળી જ નહીં પરંતુ જીવનના દરેક વળાંક પર તમને માર્ગદર્શન પણ આપશે। ત્રીજો મોટો સારા સમાચાર એ છે કે તમને એવી વ્યક્તિ અથવા સંસ્થા તરફથી મોટી રકમ મળી શકે છે જેની પાસેથી તમને નાણાકીય લાભની કોઈ અપેક્ષા નહોતી। મિત્રો, આજે તમારે તમારા શબ્દો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે રાહુનો પ્રભાવ તમારી વાણીને કઠોર બનાવી શકે છે। જો તમે સંયમ જાળવી રાખો છો અને તીક્ષ્ણ જવાબો ટાળીને શાંત રહો છો, તો તમે તમારા સૌથી ખરાબ દુશ્મનને પણ મિત્ર બનાવી શકો છો। આજે તમારે આ ભૂલથી બચવું જોઈએ, ગુસ્સામાં કંઈક એવું કહેવું જે પાછળથી પસ્તાવો કરશે। હવે ચાલો તમારા પ્રેમ જીવન વિશે વાત કરીએ। પ્રેમ માટે આજનો દિવસ સુવર્ણ છે। જેમના સંબંધોમાં કોઈ અંતર હતું તેઓ આજે તે અંતરને દૂર કરી શકે છે। આજે તમે જૂના જીવનસાથી સાથે સમાધાન કરી શકો છો અથવા એક નવો પ્રેમ સંબંધ શરૂ કરી શકો છો જે આખરે લગ્ન તરફ દોરી જશે। જેઓ પહેલાથી જ પરિણીત છે તેઓ પ્રેમ અને સુમેળની મજબૂત ભાવનાનો અનુભવ કરશે। સાથે મળીને તમે એક સુંદર યોજના બનાવી શકો છો જે તમારા સંબંધોને મજબૂત બનાવશે। હવે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ। ભગવાન શિવના આશીર્વાદથી આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઓછી થતી જણાય છે। જેમણે તાજેતરના દિવસોમાં અનિદ્રા,
થાક અથવા માનસિક તણાવનો અનુભવ કર્યો છે તેઓને રાહત મળી શકે છે. ધ્યાન અને આધ્યાત્મિક સાધના કરનારાઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. આજે સવારે સ્નાન કરીને શિવલિંગ પર જળ ચઢાવવાથી ઘણી બીમારીઓમાંથી રાહત મળશે. ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં એક એવો પરિવર્તન આવવાનો છે જે તમારી ઓળખ, તમારી સ્થિતિ અને તમારા વિચારને કાયમ માટે ઉન્નત કરશે. તમારા જીવનમાં કેટલાક સારા સમાચાર આવશે જે તમારી આંખોમાં આંસુ લાવશે. આનંદના આંસુ, જેમ કે પરીક્ષાનું પરિણામ, કાનૂની મામલો અથવા પેન્ડિંગ કોર્ટ કેસ જે તમારા પક્ષમાં ઉકેલાશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજે તમને કોઈ શુભ સંકેત મળી શકે છે, જેમ કે ગાય તમારા દરવાજા પર રોકાઈ રહી છે, બાળક તમારા તરફ સ્મિત કરી રહ્યું છે, અથવા મંદિરની ઘંટડી અચાનક વાગી રહી છે. આ પહેલા બંધ થયેલો દરવાજો હવે તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ખુલે છે. પરંતુ આ ફક્ત ત્યારે જ થશે જો તમે તમારી જાતને દિવસની સૌથી મહત્વપૂર્ણ ભૂલ કરવાથી રોકો. આજનો દિવસ શક્તિ, સત્ય અને સારા ઈરાદાઓનો દિવસ છે. જો તમે ઈર્ષ્યા કે દ્વેષથી કોઈને દગો આપો છો, કોઈને દુઃખ આપો છો અથવા કોઈના માટે ખરાબ લાગણીઓ રાખો છો, તો સમજો કે જે દરવાજો તમારા માટે ખુલ્લો હતો તે ફરીથી બંધ થઈ શકે છે. આજે મહાદેવે તમને જે શુભ સમય આપ્યો છે તે દરેક માટે ઉપલબ્ધ નથી. તેથી આ દિવસનો આદર કરવો અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે આજે કંઈક નવું શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તે કરો, પરંતુ ફક્ત સવારે 9:15 પહેલા અથવા બપોરે 2:35 પછી. આ સમય તમારા નસીબને જાગૃત કરવાનો કહેવાય છે. જો તમે આજે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો, કોઈ કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છો અથવા કોઈ પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છો, તો તમને ચોક્કસપણે સફળતા મળશે. પરંતુ તમારા શબ્દો મીઠા હોવા જોઈએ. આ નાની વસ્તુ છે જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. હવે આજના 5 સપનાઓ વિશે જાણો જે સાકાર થઈ શકે છે. પહેલું સ્વપ્ન જૂના સંબંધના પુનર્જન્મની પૂર્વદર્શન આપે છે. જો તમે તાજેતરમાં કોઈ પ્રિયજનથી અલગ થયા છો, તો આજે તમને તેમના તરફથી ફોન અથવા સંદેશ મળી શકે છે. બીજું સ્વપ્ન અચાનક જૂના દેવાની માફી અથવા બાકી લોન પરત મળવાનું દર્શાવે છે. ત્રીજું સ્વપ્ન કોઈ મોટી સંસ્થા અથવા કંપની તરફથી નોકરીની ઓફર અથવા ઇન્ટરવ્યૂ કોલનું પૂર્વદર્શન આપે છે. ચોથું સ્વપ્ન તમારા જીવનસાથી અથવા પરિવારના સભ્ય તરફથી અણધાર્યા આશ્ચર્યનું સૂચન કરે છે, જે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે. અને પાંચમું સ્વપ્ન આજે રાત્રે સૂતી વખતે કોઈ દેવતાનું દર્શન અથવા સ્વપ્ન છે, જે સૂચવે છે કે તમારા જીવનનો સૌથી મુશ્કેલ સમય પૂરો થઈ ગયો છે. હવે ચાલો શનિદેવના અદ્ભુત આશીર્વાદ વિશે વાત કરીએ, જે આજે આપવામાં આવશે, ખાસ કરીને એવા લોકો પર જેઓ અન્યાય કરતા નથી, જેઓ સખત મહેનત કરે છે પરંતુ પરિણામ પ્રાપ્ત કર્યું નથી. શનિદેવે આજની કુંડળીમાં ન્યાયનો યોગ બનાવ્યો છે. જેઓ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે તેઓ આજે તેમના સંઘર્ષનો અંત જોશે. તમને વર્ષોથી રાહ જોઈ રહેલા પરિણામો મળશે. આજે તમને સરકારી લાભો અથવા યોજનાઓ અંગે ફોન આવી શકે છે. તમને કોર્ટ કેસમાંથી રાહત મળી શકે છે અથવા એવી જગ્યાએથી સન્માન મળી શકે છે જ્યાં તમે ક્યારે અરજી કરવાનું ભૂલી ગયા હતા. હવે ભગવાન શિવના આશીર્વાદ આજે તમારા આત્માને સ્પર્શશે. તમને નવા અનુભવો થશે, જેમ કે અચાનક આંસુ, ભારે હૃદય અથવા જૂની યાદ જે તમારા હૃદયને ભાવનાથી ઉશ્કેરે છે. આ એક સંકેત છે કે બ્રહ્માંડની ઊર્જા તમારી આસપાસ સક્રિય થઈ ગઈ છે. જે લોકો પર તમે વર્ષોથી આશા છોડી દીધી હતી તેઓ તમારા જીવનમાં મદદનો હાથ લંબાવી શકે છે. મિત્રો, આજનો દિવસ ચમત્કારિક છે,
પણ ખૂબ જ સંવેદનશીલ પણ છે. એક ખોટું પગલું તમારી પ્રગતિને રોકી શકે છે, જ્યારે એક સાચો નિર્ણય તમને એવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે કે જ્યાંથી નીચે જોવું પણ મુશ્કેલ બનશે. તેથી તમારા વિચારો પર નિયંત્રણ રાખો. કોઈની સાથે દલીલો કે ચર્ચા ટાળો. ઉશ્કેરવામાં આવે તો પણ શાંત રહો, કારણ કે આજે તમારું મૌન તમારી શક્તિ બનશે. જેમણે અત્યાર સુધી પોતાના સપનાઓને બંધ કરી રાખ્યા છે, આજે તેમને મુક્ત કરવાનો સમય છે. આજે તમારે તે વ્યવસાયિક વિચાર પર કામ કરવાનું શરૂ કરવું જોઈએ જે વર્ષોથી તમારા હૃદયમાં છે. આજે તમારે તમારી કારકિર્દીમાં એવો નિર્ણય લેવો જોઈએ જે તમે મુલતવી રાખતા હતા. આજે તે પગલું ભરો જે દરેકે તમને કહ્યું હતું કે તમે કરી શક્યા નથી, કારણ કે મહાદેવે કહ્યું છે કે તે કરશે. તો મિત્રો, જે લોકો આ જ્યોતિષ કાર્યક્રમને સાચી ભક્તિથી જોઈ રહ્યા છે, તેમના પર મહાદેવના આશીર્વાદ છે. પણ મારી એક વિનંતી છે, કૃપા કરીને આ વિડિયોને હમણાં જ હૃદયપૂર્વક લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય માતા લક્ષ્મી લખો, જેથી તમારું અને તમારા આખા પરિવારનું ભાગ્ય પ્રકાશિત થાય. હવે ચાલો આજે તમે જે છુપાયેલા સંકેતો જોઈ શકો છો તેના વિશે વાત કરીએ, અને તેમને સમજીને તમે જાણી શકો છો કે મહાદેવ પોતે તમારી આસપાસ હાજર છે. ક્યારેક બ્રહ્માંડ આપણને ખૂબ જ સ્પષ્ટ સંકેતો આપે છે, પરંતુ આપણે તેમને અવગણીએ છીએ. જો તમે આજે ધ્યાન આપો છો, તો તમે જોશો કે તમારી દિનચર્યામાં અચાનક કેટલીક અસામાન્ય વસ્તુઓ બની રહી છે. જેમ કે કોઈ કારણ વગર વીજળી ઝબકવી, તમારા મોબાઈલ ફોન પર એક જ નંબર પરથી વારંવાર કોલ આવવા અને ડિસ્કનેક્ટ થઈ જવું, મંદિરનો ઘંટ અચાનક વાગવો, તુલસીનું પાન જાતે પડી જવું, અથવા કાગડો વારંવાર આવીને પેરપેટ પર બેઠો હોય. આ બધા સંકેતો તમને યાદ અપાવવા માટે છે કે કોઈ દૈવી શક્તિ તમારો માર્ગ બદલવા માટે તૈયાર છે. આજે ફક્ત શરૂઆત જ નહીં પણ અંત પણ છે. જે બંધનો તમને રોકી રહ્યા હતા, જે દુશ્મનો ગુપ્તરી. જો તમારે કોઈ કામ માટે દક્ષિણ દિશામાં જવું પડે કે પ્રવાસ પર નીકળવું પડે, તો તેને મુલતવી રાખો અથવા ફરીથી સમયપત્રક બનાવો. દક્ષિણ દિશા મૂંઝવણ, છેતરપિંડી, નુકસાન અને અશાંતિ લાવે તેવી શક્યતા છે. જો કે ઉત્તર અને પૂર્વ દિશાઓ તમારા માટે સારા નસીબ લાવશે. તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં બેસીને કોઈપણ કાર્ય શરૂ કરવાથી અપાર સફળતા મળી શકે છે. હવે બીજો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો. આજે સૌથી મોટી ભૂલ શું હોઈ શકે? તે કોઈને નીચું બતાવવાનો પ્રયાસ છે. જો કોઈ તમને નીચું બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અથવા તમારી સફળતાની ઈર્ષ્યા કરી રહ્યું છે, તો તેમની સાથે જોડાશો નહીં. મૌન એ તમારી સૌથી મોટી શક્તિ છે. તમારું મૌન તેમને અંદરથી તોડી નાખશે. જો તમે આજે જવાબ આપો છો, તો તમે તેમના કર્મનો ભોગ બનશો. પરંતુ જો તમે મૌન રહેશો, તો તે જ ક્ષણે બ્રહ્માંડ તમને ન્યાય આપશે. જો તમે આજે કોઈ મંદિર પાસેથી પસાર થાઓ છો અને ઘંટનો અવાજ ખૂબ જ મધુર હોય છે, તો જાણો કે તમારું મન અને આત્મા બંને હવે શુદ્ધ થઈ ગયા છે. આજે જો કોઈ પ્રાણી કે પક્ષી તમારી સાથે ખાસ વર્તન કરે છે, જેમ કે કૂતરો તમને જોઈને પાંખો ફફડાવે છે અથવા બિલાડી તમારી નજીક આવીને રહે છે, તો આ સંકેતો છે કે દૈવી શક્તિઓ તમારા રક્ષણ માટે તૈનાત છે. જો તમે વ્યવસાયમાં છો, તો આજે તમારા ગ્રાહકો અથવા ગ્રાહકો સાથે અત્યંત નમ્રતાથી વર્તાવ કરો. એક નમ્ર હાવભાવ 100 ગણો નફો લાવી શકે છે. નોકરી કરતા લોકો માટે આજે એક નવો પ્રોજેક્ટ આવી શકે છે અથવા તમને કોઈ વરિષ્ઠ અધિકારી તરફથી માન્યતા મળી શકે છે. જો તમે તાજેતરમાં કોઈ પ્રસ્તાવ મોકલ્યો છે અને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી, તો તમને આજે અથવા કાલે સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે.
અને હવે સૌથી મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરીએ. આજે કયો મંત્ર તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે? જો તમે આજે સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો અને પછી ભગવાન શિવને બિલ્વપત્ર, પાણી અને ધતુરા અર્પણ કરો છો, તો તમારા જીવનના સૌથી મોટા અવરોધો દૂર થઈ જશે. જો આ શક્ય ન હોય તો ઘરે શાંત જગ્યાએ બેસો અને ફક્ત 21 વખત ઓમનો જાપ કરો, પછી તમારી ઈચ્છાઓ ભગવાનના ચરણોમાં મૂકો. તે હવે સંપૂર્ણ જવાબદારી લેશે. મહાદેવના આશીર્વાદથી આજે કેટલાક લોકોને અચાનક ફોન આવશે. આ ફોન કાં તો બેંકમાંથી હશે, જે જૂના પૈસા વિશે માહિતી આપશે, અથવા કોઈ એવા સંબંધી તરફથી હશે જેને તમે મેં આંસુ વહાવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી, ઓહ, મારો સમય ક્યારે બદલાશે, અને હવે તે સમય આવી ગયો છે. આજે રાત્રે જ્યારે તમે સૂવા જાઓ છો, ત્યારે એક ખાસ લાગણી તમારા શરીર અને આત્મામાં છવાઈ જશે. આ અનુભવ સ્વપ્ન, આઘાતજનક સંદેશ અથવા અણધારી કોલ અથવા સમાચારના રૂપમાં આવી શકે છે જે તમારા જીવનને બે ભાગમાં વહેંચી દેશે, પહેલાનો અને પછીનો. હવે ચાલો આજની સૌથી મોટી વાર્તા વિશે વાત કરીએ. લોટરી આવવાની છે. આજે એક સાથે 5 એવા સંયોગો બની રહ્યા છે જે એક સામાન્ય જીવનને પણ કંઈક અસાધારણમાં ફેરવી શકે છે. પ્રથમ, ચંદ્ર, શુક્ર અને ગુરુનું શુભ પાસું તમારા સંપત્તિ ઘર પર પડી રહ્યું છે, જે અચાનક નાણાકીય લાભ અથવા પુરસ્કારની શક્યતા ઊભી કરે છે. બીજું, વર્ષો પછી બનેલ શનિનો ગુપ્ત જોડાણ તમને ભૂતકાળના કાર્યોનું ફળ એકસાથે લાવશે. ત્રીજું, ભાગ્યના ઘરમાં સૂર્યની હાજરી તમને પ્રભાવશાળી બનાવશે અને લોકો તમારી વાત ધ્યાનથી સાંભળશે. ચોથું, કેતુનું મજબૂત પાસું અચાનક છુપાયેલા તકો જાહેર કરશે. અને પાંચમું, લક્ષ્મી નારાયણ યોગ, જે કોઈ કારણ વગર સંપત્તિ લાવે છે. આજે તમને અચાનક તમારી બેંકમાંથી ફોન આવી શકે છે જેમાં તમને જણાવવામાં આવશે કે તમે ક્યારે અરજી ન કરી હોય તેવી રકમ તમારા ખાતામાં જમા થઈ ગઈ છે, અથવા તમે જે કોઈને મદદ કરી હતી તે તમને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે નોંધપાત્ર ભેટ આપી શકે છે. કેટલાકને જૂના રોકાણો પર અણધારી વળતર મળી શકે છે. આ બધા સંકેતો છે કે તમારી લોટરી હવે ખુલી ગઈ છે. પરંતુ આ કોઈ ભૌતિક લોટરી નથી, તે નસીબની લોટરી છે. દેવી લક્ષ્મી આજે ખાસ કરીને એવા લોકો તરફ આકર્ષાય છે જેમણે નિસ્વાર્થપણે બીજાઓને મદદ કરી છે, પછી ભલે તે નાણાકીય હોય કે ભાવનાત્મક ટેકો. જો તમે તમારા હૃદયથી કોઈને આશીર્વાદ આપ્યા હોય, તો તે આશીર્વાદ તમને 100 ગણો પાછો આવશે. જો તમે આજે તમારા ઘરમાં કાળી કીડીઓનું ટોળું જુઓ અથવા અચાનક પીળું ફૂલ દેખાય, તો સમજો કે દેવી લક્ષ્મી તમારા દરવાજા પર ઊભી છે. જો તમે આજે કોઈ મંદિર પાસેથી પસાર થાઓ અને શંખ કે ઘંટડીનો અવાજ સાંભળો, તો તમારી આંખો બંધ કરો, ત્યાં રોકાઓ અને શાંતિથી તમારા હૃદયની સૌથી ઊંડી ઈચ્છા વ્યક્ત કરો. આ દિવસની સૌથી શક્તિશાળી ક્રિયા છે, કારણ કે આજે રાત્રે બ્રહ્માંડનો દરેક કણ તમારી પ્રાર્થના સાંભળી રહ્યો છે. ભોલેનાથ પોતે પોતાના ડમરૂના અવાજથી બ્રહ્માંડમાં તમારી દરેક ઈચ્છાનો પડઘો પાડી રહ્યા છે. મહાદેવના સાચા. હું જોઈશ. જો તમે આ કરવા માટે મક્કમ છો, તો સમજો કે ભોલેનાથ આજે તમારા કપાળ પર વિજયનું તિલક લગાવી ચૂક્યા છે. અંતે, મારી તમારા બધાને વિનંતી છે. આ દૈવી જ્યોતિષ સંદેશને હળવાશથી ન લો. આ કોઈ સરળ લિપિ નથી. આ શબ્દો ભગવાને તમારા ભાગ્યમાં લખેલા છે. તેને દિલથી પસંદ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે ટિપ્પણી કરો, મારા ભોલેનાથ, મારું ભાગ્ય બદલો. હવે ધ્યાનથી સાંભળો, મારા પ્રિય ભક્તો, કારણ કે હું જે કહેવાનો છું તે ફક્ત શબ્દો નથી. તે તમારા જીવનની સૌથી મોટી ભવિષ્યવાણી છે.
આજે રાત્રે બરાબર 12:15 પછી બ્રહ્માંડ રહસ્યમય રીતે તમારા ભાગ્યની દિશા બદલી નાખશે. આ તે ક્ષણ હશે જ્યારે સમય બંધ થઈ જશે અને ફક્ત તમારી શ્રદ્ધા, તમારી ઊર્જા અને તમારા કાર્યો બોલશે. જો તમે તે ક્ષણને ઓળખી શકો છો, તો સમજો કે તમે તમારા જીવનનો સૌથી મોટો દરવાજો ખોલી દીધો છે. 12:15 પછી જો તમારી આંખો અચાનક ખુલે, કોઈ સ્વપ્ન અધૂરું રહે અથવા તમે અંદરથી બેચેની અનુભવો, તો તે એક સંકેત છે કે બ્રહ્માંડ તમને જાગૃત કરી રહ્યું છે. તે તમને એટલા માટે ઉછેરી રહ્યા છે કારણ કે ભગવાન ઈચ્છે છે કે તમે તે ક્ષણનું સ્વાગત કરો, પ્રાર્થના કરો અને કૃતજ્ઞતા વ્યક્ત કરો. જો તે ક્ષણે તમે ફક્ત તમારા હાથ જોડીને કહો, હે ભોલેનાથ, હવે મારા બધા અવરોધો દૂર કરો અને મારા ભાગ્યને પ્રકાશિત કરો, તો તે ક્ષણ તમારા ભાગ્યને ઓગાળી દેશે અને તેને તેમના ચરણોમાં રેડી દેશે. આજે રાત્રે એક ખાસ યોગ બની રહ્યો છે. શિવ અને શક્તિ સાથે જોડાયેલ ત્રિદેવ યોગ. આ યોગ દર થોડા વર્ષે ફક્ત એક જ વાર રચાય છે અને જ્યારે પણ તે રચાય છે ત્યારે તે કોઈના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે. જ્યારે આ યોગ રચાય છે ત્યારે બ્રહ્મા જ્ઞાન આપે છે, વિષ્ણુ દિશા આપે છે અને મહાદેવ શક્તિ આપે છે. અને આજે આ ત્રણ તમારા જીવનના કેન્દ્રમાં પ્રવેશ કરવાના છે. હવે હું તમને એક ખાસ કાર્ય વિશે જણાવું છું જે તમારે રાત્રે 12:15 પછી કરવું જોઈએ. દીવો પ્રગટાવો. તેને તલનું તેલ અથવા ગાયનું ઘી ભરો. તેમાં 2 વાટ મૂકો, એક તમારા પૂર્વજોના નામે અને બીજી તમારી અપૂર્ણ ઈચ્છાઓના નામે. તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દીવો મૂકો અને ત્યાં બેસીને ત્ર્યંબકમ યજમહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ 21 વાર જાપ કરો. આ મંત્રની અસર એટલી શક્તિશાળી હશે કે તે તમારા અટકેલા કામ, બરબાદ થયેલા લગ્ન, ખોવાયેલા પૈસા અને તૂટેલા આત્મવિશ્વાસને પુનર્જીવિત કરશે. હવે